હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી કેક, જે વ્રત ઉપવાસમાં, મોડા વ્રતમાં બધામાં તમે ખાઈ શકો. નાના બાળકો જો વ્રત રહ્યા હોય અને તેને કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય તો આ ફરાળી કેક તે ખાઈ શકે છે. તો ચાલો બનાવીએ ફરાળી કેક. ફરાળી કેક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે. તેમાં આપણે 2 ચમચી બટર એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી દહીં એડ કરીશું. દહીં બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં તેવું લેવાનું છે. હાફ કપ આપણે દળેલી ખાંડ એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. ખાંડમાં તમે થોડી વધઘટ કરી શકો છો. જો તમારે થોડી ગળી કેક ખાવી હોય તો તમે 1 ટીસ્પૂન ખાંડ એડ કરી શકો છો. એકદમ સરખી રીતે આપણે તેને બીટ કરી લઈશું. કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને બીટ કરવાનું છે. હવે આપણે લિક્વિડ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દઈશું. 1 કપ અહીં ફરાળી લોટ લીધેલો છે. ફરાળી લોટનો વિડીયો મેં આપેલો છે, તમે તેને જોઈ શકો છો. ત્યાર પછી 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું. હાફ ટેબલસ્પૂન આપણે બેકિંગ સોડા એડ કરીશું અને બધું સરખી રીતે ચાળી લઈશું. તમે જ્યારે પણ કેક બનાવતા હોય ત્યારે તમારે બધી વસ્તુ ફ્રીજની બહાર કાઢી લેવાની છે. કોઈ પણ વસ્તુ ઠંડી ન હોવી જોઈએ, નહીંતર તમારી કેક સારી ન બને. હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બેટરને આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણમાં આપણે જરૂર પ્રમાણે દૂધ એડ કરતા જઈશું અને લિક્વિડ બેટર બનાવી લઈશું. સૌપ્રથમ આપણે હાફ કપ જેટલું દૂધ એડ કરીશું અને પછી જ્યારે જરૂર પડશે તો ફરી પાછું એડ કરીશું. હજી આ બેટર થોડું ઠીક છે. હજી આપણે થોડું તેમાં દૂધ એડ કરીશું. આપણે અહીં 3/4 કપ જેટલું દૂધ એડ કરેલું છે, તમે જોઈ શકો છો. નાના બાળકો જ્યારે વ્રત રહ્યા હોય, જયા પાર્વતી કે મોડા વ્રત, ત્યારે તમે આ કેક બનાવીને ખવડાવી શકો છો. આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે 1 થી 2 ડ્રોપ્સ વેનીલા એસન્સ એડ કરીશું. આપણું કેક બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરીશું. આપણે કેકને કલરફુલ બનાવવાની છે. આપણે તેને ડબલ કલરમાં બનાવીશું. તો આપણે હાફ ભાગ નાના બાઉલમાં થોડો ટ્રાન્સફર કરી લઈશું. હવે 1 ભાગમાં આપણે પિંક કલર ઉમેરીશું. 2 ડ્રોપ્સ જેટલા આપણે પિંક કલરના એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણે બીજા બેટરમાં યલો ફૂડ કલર એડ કરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું.
તમે જોઈ શકો છો આપણા બેટર કેટલા સરસ કલરફુલ દેખાઈ રહ્યા છે. મેં અહીં કેક ટીનમાં નીચે બટર અને ફરાળી લોટથી ડસ્ટિંગ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો અહીં મેં 1 ચમચી યલો કલરનું બેટર લીધેલું છે. હવે તેની ઉપર આપણે આ પિંક કલરનું બેટર એડ કરીશું, જેથી આપણી કેક એકદમ સરસ કલરફુલ બને. હવે પાછું યલો કલરનું બેટર એડ કરીશું. ત્યાર પછી આપણે પિંક કલરનું બેટર એડ કરીશું. આ રીતે ધીમે ધીમે બધા બેટર એડ કરતા જઈશું, જેથી આપણી કેક એકદમ સરસ કલરફુલ બને. તમે જોઈ શકો છો. Buộc nắp không? Bùi lên. Tôi biết nó bùi lên. Nói là có cái là copy nắp không? Chứ. Apa bùi music nắp này dia. Hari saya ni. આપણે આ કેકને થોડી ડિઝાઇન કરીશું, જેથી કેક એકદમ સરસ દેખાવમાં સારી લાગે. તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આ કેકને આપણે આ રીતે થોડી ટેપ કરી લઈશું, જેથી તેમાં જરા પણ એરિએશન હશે તો તે નીકળી જશે. હવે આપણે આ કેકને 180 ડિગ્રી પ્રી ઓવનમાં 20 થી 25 મિનિટ માટે બેક કરવા મૂકીશું. તમે જોઈ શકો છો આપણી ફરાળી કેક એકદમ સરસ બેક થઈને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ ડિઝાઇન પણ બની ગઈ છે. આપણે તેને ચેક કરી લઈશું. આ રીતે જો ક્લીન નીકળે તો તમારી કેક સમજી લેવું બેક થઈ ગઈ છે. અને જ્યારે પણ તમે કેક બેક કરો ત્યારે તમારા ઓવનનું ટેમ્પરેચર કેટલું છે તે તમે તમારી રીતે ચેક કરી શકો છો. તો તૈયાર છે આપણી ફરાળી કેક. આને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. આપણી કેક એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. કેક એકદમ સરસ આસાનીથી નીકળી ગઈ છે અને આપણી કેક એકદમ સરસ સ્પોન્જી બની છે. તમે જોઈ શકો છો. આપણે કેકને કટ કરીને પણ ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી કેક કેટલી સરસ સ્પોન્જી અને સોફ્ટ બનેલી છે. તો આ ફરાળી કેકની રેસીપી તમે વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણી ફરાળી કેક.